ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો મમ્મી તો નાયા ધોયા નથી, પણ હું મસ્ત નાઈને રેડી થઈ ગઈ ને. મારા માટે જો મસ્ત અહીંયા આ માખણ ઘરે બનાવેલું બાજરાનો રોટલો તો મેં અડધો જ લીધો, અહીંયા ચાખો રેડી કર્યો છે ને મસ્ત ગાજરની ચીર, એના મસ્ત ભગવાનનું કામ મળ્યા છે કરવા. જય શ્રી કૃષ્ણ પપ્પા બોલશો નહીં હવે તે પપ્પા? એટલે બોલ્યા. જો હું છે દેખાબેનની ઘરે આવી ગઈ છું. એવી જો સરસ જો જય શ્રી કૃષ્ણ. રેખાબેન આપણે જાણું છે એટલે સાડી પહેરીને રેડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. ચાલો દિલીપ કુમાર, હાલો ગામડે. કા હાલો ભેરું ગામડે. મન ગોઠવાઈ ગયો છે. ચાલો અત્યારે રેખાબેન દિલીપ કુમાર છે હો આપણા ડ્રાઈવર. તું બૂમા બૂમ કરતી નહીં હો દિલીપ કુમાર. હે મારે આગળ બેવાનું છે દિલીપ કુમાર. હું ઓકે હાલ આવ. આ સારું રોજ સવારે કાર સાફ કરી જાય. હે 20 રૂપિયા લે એમ? કેટલી શાંતિ. હા તો બહુ સારું કહેવાય. સારું હાલો ચાલો. જય માતાજી, જય ગણપતિ દાદા. ત્યારે હું કે અત્યારમાં ક્યાં તમને લાગે ઠંડી? करें पछीती प्रयत्न करो. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी સ્ટેશન ફઈ જોઈન થઈ ગયા. જય શ્રી કૃષ્ણ ફઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આવો બધા હાલો. આજે ફઈના મમ્મીને ઘરે જવાનું છે. હું મારી મમ્મીને ઘરે આવી અને હવે ફઈના મમ્મીને ઘરે જવાનું છે. મારા કોના મમ્મીને ઘરે હે તમારા સસરા ઘરે અમે રોજ સસરાને ઘરે રહી છે એટલે હવે તમારે તમારા સસરાને ઘરે જવાનું છે. હા દિલ્હી પાછી વેલા નવરા થઈ ગયા. હે? વેલા નવરા થઈ ગયા. ઓલું બધું ટોળું આવવાનું છે કે નહીં? સુરત વાળું હું તો કાલે નવરો આવવાના છે બધા. હું તો નવરો જોઉં છું. હા એ વાત છે. હવે બધું નિવૃત્તિ જેવું જ છે આપણે. Retired થઈ ગયા. બેઠા બેઠા એટલે વાંધો. બહુ બાંધેલા છે. હા બહુ બાંધ્યા પુલ હો. પણ બધે બ્રિજ જ બંધાઈ જાય. પણ તોય ટ્રાફિક કઈ અડતો નથી. ઇતિહાસની હાડા પાછળ નીકળ્યા છે કે ટ્રાફિકમાં હલવાના છે. એ સુરત બહુ હો બધા આપણે એટલો બધા રજાઓ આવે છે કે નહીં 4-5 દિન એટલે લોકો આમે જતા હોય. હવે જો સૂર્ય મસ્ત દેખાય. હવે સરસ દેખાડા સૂર્ય દાદા. જો અત્યારે વાગ્યા છે 8:30 અને અહીંયા મસ્ત સૂર્ય દાદાના દર્શન થાય છે અને બહાર એકદમ જ ફૂલ ફોગી વેધર છે. આમાં નથી દેખાનું પણ આપણો આજનો પ્લાન બોલો હાલો. આજનો પ્લાન એવો છે, સવારે આપણે ઘરે 8 વાગે નીકળ્યા. પહેલાં ધોળકા થઈને ગણેશપુરા જવાનું. ગણેશપુરા ગણપતિ દાદાનું મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે અને લોકોની માન્યતા એવી છે, આસ્થા બી છે અને લોકોના કામ બી થાય છે કે ત્યાંની માનતા રાખે ને તો લોકોના જે બી નક્કી કરેલા કામો બધા પૂરા બી થાય છે. ગણપતિ દાદાના દર્શન કરીને ત્યાંથી બુટ ભવાની અરણે જવાનું છે. ત્યાં તમારા અમારા કુળદેવી છે, અને એ બી બહુ જૂનું મંદિર છે. ત્યાંથી પછી સારંગપુર હનુમાન દાદાનું દર્શન કરવા જવાનું છે. અને પછી આગળ ધીમે ધીમે જેવો ટાઈમ રહે એ પ્રમાણે પ્લાનિંગ કરતા જઈશું અને મોજ કરતાં કરતાં આપણે જવાનું છે નીટલા. લાસ્ટ ડેસ્ટિનેશન આપણું નીટલા છે. લેકન તું કહેતી હતી ગણપતિ દાદાનું લેવું હતા. એને તમારે માનતા કરો ને ઘઉંનો ઊંધો હાથીઓ કરવાનો. બસ તમારું કામ થઈ જાય ને તો સીધો સાથીઓ કરી આવવાનો. પાછો ને કરી આવવાનો 6 મહિના પણ કન્ટિન્યુ તમારે ગણપતિ દાદાને પાઠ કરવાનું એવું ને? ના એવું કઈ નહીં. તો એવું કઈ નહીં. ધોળકા આવી ગયું છે જો. સિટી જેવું જ લાગે જ નહીં? સિટી છે. ઠીક છે ધોળકા. આટલા આજુબાજુના એરિયામાં મોટું છે સેન્ટર. લોકો અમદાવાદથી અહીંયા રહી છે. ધોળકા એ હાડી ફેક્ટરી. હા ધોળકા હાડી ફેક્ટરી. ધોળકા નહીં જતી રહ્યું આપણે અંદર એન્ટર થયા ને
લેવાની છે યુગલા ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. એટલે મેં દીધા તું લેતો જાવ ઈના છે હમણાં હા એના કોઈ માન્યા હોય ને તો પછી સાથીઓ આવી રીતે કરવાનો. ઊંધો સાથીઓ માનવાનો ને કામ પતે પછી સીધો સાથીઓ કરી જવાનો. જો ગોળના મોદક. જો આ લોકો છે ને અહીંયા જો 24 કલાક તમારે ચા પીવી ને તો ચા એ પ્રસાદીમાં આપે છે ફ્રીમાં. ઓકે વાંધો નહીં. 50 રૂપિયાના 250 આવી ગયા અરણેજ. જો પર્સ રે ખબર અહીંયા છે રેખાબેન અને એના કુળદેવી. બે વખતે નહોતા મળ્યા કા ભાઈ આપણે, એટલે આ વખતે મળ્યા છે એટલે 4-5 દિવસ જોડે રહેવાનું થયું. કા મજા આવી જાય એટલે તાર વાય રે મેં દી આવે તી વટાવ માર પેલું નથી જાવ એટલે કોઈ આ વખતે મજા આવી જાય. મંદિર સારું કે પહેલા તો આટલું મોટું નહોતું અને ખાડામાં હુકરું ને એવું બધું આપણું આગળ બહુ હતું. સરસ બનાવ્યું છે. આવ્યું તારે જય ભગવાન. નથી હતું મારો લે હું જોડે લાવી જામફળ, જામફળ સિંગોડા બોર કેળાની વેફર કેળાની વેફર અને પેંડા ખાધા ઈ પ્રસાદ. પેંડા અને શ્રીફળ શ્રીફળ અને રસ્તામાં ગાંઠિયા ખાવાના અને રસ્તામાં ગાંઠિયા ખાવાના. ખાવા વાંચે બેસીના ગોટા સોનાની જેઠાણું ખાલી કેવું નવરા ગોટા રોડ બધા મસ્ત થઈ ગયા નહીં? લોન કેવું લઈ મૂકી ના અહીંથી આગળ લોથલ હડપ્પા આવે. સંસ્કૃતિનો આપણે ભણતા હતા ને એની જ થઈ જાય ને બપ્પા આવ્યો હતો આગળથી એનું બધું લખ્યું ને લોથલ જોઈએ. આ લોથલનું જો હા 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 લોથલ હડપ્પા મ્યુઝિયમ ને બધું આ બાજુ ઓકે. સીધો રસ્તો ત્યાં જાય. ના ના હારા કરી નાખ્યા બધા રોડ. ના આ જો અહીંયા ફાફડા ખાવા બેસી ગયા છીએ. કયા રેખાબેન? મિલનના બધાયના ફેવરિટ. અને આ મિક્સ ભજીયા. આવો ચાલો. ચાલુ કરો કોની કોના ફેવરિટ છે? ફાફડા, કઢી, મરચા, મિક્સ ભજીયા, અમૃતાની માર્કેટ ચણા જામફળ ને એટલે અહીંયા ચોળી છે ઓલી? બધું મળે છે ભાઈ. લે. જો મસ્ત દુપટ્ટા ને આ ગાદરી પાલિતાણા એટલું સરસ મળે ને આ બધું. હા હા ખુલ્લો રસ્તો જોઈને દિલીપ કુમાર પાયલટ જે પડ્યા એટલું સારું જવા દીધું ને, જેવો ખુલ્લો રસ્તો જોયો ને રસ્તો હવે એટલે ગાડી ઓટોમેટિક ચાલવા મળે. આપણે કઈ કરવાનું ના હોય એમાં. હનુમાનદાદા સ્થળે જાય ને એટલે એ પ્રમાણે ગાડી હાલે. ઓકે હનુમાનદાદા કેમ ઉડે હા એમ જેમ એમ એ જેમાં ગાડી ઉડે. એવી જ રીતે ચલાવી પણ દિલીપ કુમારે હવામાં. ચાલો હવે આપણે પહોંચી ગયા સાળંગપુર કષ્ટભંજન પ્રવેશદ્વાર. હા ગમે ને. નકરા ઊભા ન રહેતા માણસો કાંઈ. શનિવાર છે ને હું કહેતી હતી એટલે ભાગી ગઈ છે. દર્શનમાં નહીં વાંધો આવે રોજ સેટ જ થાય છે. મસ્ત બનાવ્યો. સાળંગપુર કષ્ટબંધન દેવ. અને આજે પછી આપણે કેટલો સરસ મેળ પડી ગયા છે. શનિવાર છે પાછો. શનિવાર છે. દુકાન બકાન
મારુતિ ધામ સિરીઝ આ બનાવી. રિસોર્ટ જેવું બનાવ્યું છે ને. એટલે આ લોકોને જેને રહેવું હોય એને રહેવા દે ને આપણે હાયર કરવું આ હોય એવું તો. જ છે જોઈએ કોઈ બહુ મોટું છે. એવડી મોટી જગ્યા આમ રોડ બરોબર છે ઓલી બાજુ પોર્ટ્રેટ છે અંદર ક્યાં લઈ ગયા છે હવે હવે ઈ જિંદગી થઈ ગઈ ભાઈ. આ મસ્ત બનાવીશું સાઈડમાં બધી ગ્રીનરી. સંતો કે છે ને. ચોખ્ખું કેટલું સરસ છે. આ પાછળનો ગેટ હારો છે આ પાછળનો ભાગ આવે છે સ્કૂલ ને આજે ગુરુકુળ. એક ઉતારા બધાને ઓ ઉતારસ મેં તો સ્કૂલ હતા ને છે કે અહીંયા નહીં કે નહીં છે ને સ્કૂલ નથી સ્કૂલ છે એ ઓલા લોકોની અક્ષર પુરુષોત્તમ બોલાવવાની મંદિરે બધું બીએપીએસ વાળું છે છે એનું મંદિર નથી આ તો જેને રહેવું હોય એને રહેવાને. લોકો પાર્કિંગ બધું બનાવ્યું છે એટલે ખરા ને બહુ જ ફાઇન બનાવ્યું છે. ઓલું સરસ હતું હો. હું ને બિપિનભાઈ ને ગયા હતા ને આ ક્યાં ભણે છે ઓલો તરોડા એ સરસ હતું. આ તો આખું અજય બી બનાવી અને એકારે 5000 માણસો જમે ને એ ટાઈપની વ્યવસ્થા કેટલા 5000 હા એક જોડે પાછા. એક સાથે અત્યારે અહીંયા જો આપણે કહી દીધું ને તો કીધું નું હોત ને અહીંયા પ્રસાદી લઈ લેત હા હા એ ઓલા લોકોને મહેનત ન કરાવી હોત તો થાત બિચારા નો રેખાબેન તાર જેઠાણી બિચારા ખાઈ દે ને હા સ્કૂલ પ્રવાસ એટલા સીધા હાલવાનું કે એટલા વાંકા પાર્કિંગમાં કાન વિંધે. કરવાની લાઈન જો પબ્લિક જો કેટલી બધી છે આજે શનિવાર છે એટલે. હનુમાનજી મંદિર આપ સર્વે હરિભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સર્વે હરિભક્તોના હિત માટે તમામ સૂચનાનું પાલન કરો. હાલો જો આ બોટાદ આવી ગયું છે. મારા ફ્રેન્ડ ભારતીબેન છે ને એ લોકોનું ગામ વિદેશમાં વતન. કમલેશભાઈ ભારતીબેન જોઈ લેજો તમારું ગામ. હમણાં તમે આયા જ તા પણ તોય ફરી વખત ગરડા ગઢડા. સ્વામીના ગરડા છે ને હાલો જો ઢસા પહોંચી ગયા છીએ હવે. રસ્તે જવું છે હે ઢસા માર્કેટ છે. હા દુકાન દસાઈ બધા મરચાં. લાલ મરચા તમને કે દેખાતા નથી લાલ ટમેટા છે બધા મરચાં જો ઓલા લાલ મરચાં. થોડી દુકાન આપેલી. હા છે રેખાબેન એમ કે લારી ઉભરી હશે. ઉત્તરાયણ છે ને એટલે જો પતંગ હતા. જતા આવો જાઓ હાલો. આ પીપળમાં પહોંચવા આવી ગયા આપણે. અત્યારે 2 કિલોમીટર જો હવે અમે લોકો જઈએ છીએ દિલીપ કુમારના ઘરે. રોડની બાજુ ઝાડવા બે બાજુ ઉતારી ઝાડવા બધા હા. મોટા ઝાડ થઈ જશે પછી સરસ થઈ જશે હો. જબરજસ્ત બનશે રોડ. આ દિલીપ કુમાર પાછા ઉડવા મળે છે ને ખબર ને ઘર આવ્યું એટલે કાઈ ઉડવા કીધો માન વાગે ના ના એ ખુલ્લો રસ્તો મળી ગયો કે નહીં પાછો અને રસ્તો છે હારો પાછો. ઓલા આંબાડી સુધી જ ખરાબ હતો પછી આ રસ્તો હારો. ના ના સરસ છે રસ્તો. જો ઠેકાણા આવા તળાવ પર ગંદા પાણીના. એક બાજુ ગ્રીનરી હોય નહીં. થઈ જાય કેટલા ઝાડ ઉગાડ્યા? 1 લાખ ઝાડવા આવ્યા. શું કહેવાય એને આખું કોન્ટ્રાક્ટ આપે
બનશે આખું ગામ હા. તમારે જો અહીંયા જો બધું એટલે ઝાડવા કોઈ કે બધા મોટા થઈ જશે ત્યારે કેવું બનશે મસ્ત. દેવરાજાપુર રસ્તામાં આવે ઈ કેવું ખબર છે? કેવું ભરાય રાત રાત કામ હોય એવું કેવું પાણી બધું પાણી બી ભરેલા છે. હા આવી ગયું ચાલો પીપળવા. હોસ્પિટલે બનાવી છે સ્કૂલ બનાવી બહુ ડેવલપિંગ થયું છે જો પાણીના તળાવ તો ઠેક ઠેકાણે છે. હા 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 આ બધા ઠીક પાણી ઠીક ભર્યું ઢોર માટે સારું કાંઈ નહીં આપણે રિટાયર્ડ લાઈફ અહીંયા જીવશું જીવાય. જમીન પેલા વેચવી હતી મારે પહેલા હવે ના પાડી દીધી નહીં વેચી કાલ જ ફોન આવ્યો હતો ઓલાનો શું ભાવ તમારે શું બોલે 5 લાખની આજુબાજુ બોલાય પણ હવે નથી આપતી રાખી છે નાખશું એવું લાગે રિટાયર્ડ લાઈફમાં ફાર્મ હાઉસ કરી નખાય ને રિટાયર્ડ લાઈફ અહીંયા જીવાય જીવાય. ચાલો જો પહોંચી ગયા. આજે દિલીપ કુમારના પપ્પા છે સીતારામ. ફેવરિટ વસ્તુ લીમડો. જય શ્રી કૃષ્ણ બધાને. જો પૂર્યું કરતા હતા પછી જો ભજીયા પાડે છે. હા ત્યાં ગરમ ગરમ ભજીયા. હે હા એવું કઈ ન હોય એવું ન હોય મોટા બા એવું ન હોય. દિલીપ કુમાર હવે છે ને પિયરમાંથી વિદાય લીધી છે ને જાય છે હવે સાસરીમાં જાય છે. ના ના પેલા હવે અમારે પેલા મારે સાસરીમાં જવાનું છે ચાપાથળ માતાજી દર્શન કરવા. હા? કેટલું દૂર થાય છે? વચ્ચે નહીં આવે વસે લેવું પડશે ઈ ક્યાં લે લીલું ખબર તમને એ પીઠવા જવાનું લેવું પડશે ને અહીંયા પૂછ્યો તો નામ પણ પૂછવાનું એને થોડી ખબર હોય. આ જો અમે અમારા માતાજીના મંદિરે આવી ગયા. ખોડિયારમાં કુળદેવી મંદિર છે ચાપાથળ. ફોન કરવો છે હલો બસ જો માતાજી પહોંચી ગયા ચાપાતળ પહોંચી ગયા અમે. એક દિનનું કામ છે સવારથી સાંજ સવાર વહેલા નીકળો ને દર્શન કરી કુળદેવી લાગે છે એટલે કોઈ જેને મંદિર હોય ને ઈ બધા લખેલું હોય ક્યારના હારા રસ્તે હાલતા હતા ને આપણે દિલીપ કુમાર એટલે આ આવ્યો સરસ મજાનો રસ્તો જો આ હવે બોર્ડ આવ્યો પ્યોર ગામડા રસ્તો એમ પ્યોર 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 પેલા આવા જ રસ્તા હતા છેક અમદાવાદથી આવા રસ્તા નહોતા આલી હા શું છે લખ્યું ચેતવણી છે અત્યારે કે બાજુ પાણી આવતું પાણી છે ને એટલે ભયજનક સપાટી આ હેનું પાણી હશે હે? દિલીપ નથી નદી છે ગાડી રસ્તો નથી ને કાંઈ. ઓકે બોલો હાલો ભાઈ બોલો શું કહેતા હતા બોર ભાવ ખાવશો? બોર ખાવ. ભલે ખાવ ને બોલો હાલો. શક્તિ છે ને એ સીતા છે ક્રોધ છે ને એ રાવણ છે આપણા શરીરની અંદર આપણામાં આપણે બધું ઉત્પાદન થયેલું છે પણ આપણે બહાર ગોતવા જાય છે સાચી વાત છે. અને ભાવ શું કહેતા હતા ભાવ શું? ભાવ છે એ ભક્તિ છે અને ક્રોધ છે ને આપણને ઈ સીતા રાવણ છે તો રામ કોણ? રામને થોડો ક્રોધ છે આ બે વચ્ચે વૃદ્ધ થયું છે ને હા, ઈ એ આપણા શરીરની અંદર પ્રકટ થયેલું છે સરસ. હવે આપણે શું જઈ રહ્યા છીએ કઈ બાજુ જવાનું? સાવરકુંડલા સાવરકુંડલા. હરિયાળી જો ગામડાની હરિયાળી મજા આવે. હવે રસ્તો હારો નથી હોતી નેહડીમાં કેળું બહુ હવે મને વાવા ને પેલા બહુ આવે છે નેહડી કેળું ત્યાં બધી કેળું છે આ કડજાળું છે પણ કોઈ કથા ન કરે ત્યાં કરજાવું નેહડીમાં બધી બધી કેળા બહુ વાડ વાવતા જ નહીં પેલા આમ જો આંબા મોરજો કોઈ દસેવડી જો અને આંબા બહુ આવ્યા સોનેલી જો કેટલા તામાં તરતું કરી જાય હજી મા મહિને મગ જેવડી કેરી થાય શેવડીનો સીન લઈ લીધો અમે શેરડી ઊભી શેરડી છે ઘઉં છે હિતેશ મામાનો ફોન આવી ગયો બિપિનનો ફોન આવી ગયો મંજુબાનો ફોન આવી ગયો ક્યાં ફોન લઈ ગયા ઘઉં છે તો ઘઉં પાકી ગયા પણ આ પાણી છે આ લોકોને વાવેતર થાય
નોર્મલી નેસડી આપણે આમ ઓલું પાદરમાં થઈને ચાલતા હોય ને એટલે આ બહુ મને ખબર ન પડે નેસડી આવી ગયો. આ પાછળનો રસ્તો છે ને. અંબડિયાળી નદી. પાણી ના હોય પણ અત્યારે જો ખાલી ખમ પડીશ બિચારી. ઈસરી નદી. કોઈ પાણી જ નથી આવતું. આ વખતે પણ હું સપ્ટેમ્બરમાં આવી ત્યારે નહોતું ફાઈ. નો હોય. ગાડા ડાટા મારશે. આવે એટલે. ચોરે બેહી ગયા છે. ઓલા સોરે બેન ચાર વગર એટલે ઘરે ગયા. એ આપણે ડીટલા દિલીપ કુમારના સાસરે પહોંચી ગયા. દિલીપ કુમાર એટલે દિલીપ કુમાર ક્રીમ ક્રીમ લગાવી રેડી થઈ ગયા છે. આ કયો રસ્તો લીધો આપણો આપણો. ઠીક આ આપણો આ ચેન્જ થઈ ગયું ને આગળનો પણ એટલે વાત છે જો જો તારો વિડિયો ઉતારો ન કરો. મારવા બે એટલી વાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે બેટા. મજામાં હો? પહોંચી ગઈ ને જો ના ના રેડી પહોંચી ગઈ ને આ વખતે મેં તને બાનું ન દીધું કહેવાનું કે તું નથી આવતી એમાં. બેનભાઈ બે સરસ હવે આશા બેનભાઈ છે હવે બેનભાઈ છે ને અને આ અમારા બિપિનભાઈની ડોટરના મેરેજ છે એટલે હું એના મેરેજમાં આવી છું. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ વખતે પાછા કેવા જલ્દી મળ્યા કા મોટા બાપડે આ ફેરે હરખા આ વખતે હરખા મળ્યા ને માસી. હા દેરાણી જેઠાણી જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ વખતે તો બહુ જલ્દી જલ્દી મળે ને મજા આવે છે. જો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અમારા આયા આ અમારા હાઈલાઇટ આયા હે વાડામાં કેવડા ડબલા. હા ગામડા જો હા ચાલો બધા ચેવડો ખાવા ડબલા સહિત. હા જાના મેરેજ છે ગોપીના. કા ગોપી થઈ ગઈ તારે તો યાર ફૂલે ફૂલ તૈયાર. હવે કાંઈ ન ઘટે કેદું નહીં તું મને મેસેજ ને ફોન ને કરતી આવવાનું છે કોઈ આવવાનું છે એટલે મેં હાલો આ વખતે તો જાય છે. હું કીધું તું ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કન્યાની મમ્મી છે. મજામાં મજામાં. અમર ગીતાજી જો ગીતાજી પહોંચી ગયા. કેટલા વાગે પહોંચ્યા તમે? અમે 4:15 છે અમે કીધું હમણાં અહીંયા ક્યાંક મળશે હમણાં અહીંયા ક્યાંક નો મળીને અમે નેન્સી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે અમે છે ને મારા પપ્પાના ઘરે ડીટલા પહોંચી ગયા છીએ અને અહીંયા બધા જો મસ્ત બેસી ગયા છે. આ સુરતવાળા પણ પહોંચી ગયા છે અને અહીંયા ચૂલા ઉપર ભાખરી મળી છે ખાવા નહીં મનીષા? અને અમારા નેન્સીબેન મળ્યા છે વણવા. તો આવો ચાલો બધા ગામડે ચૂલા ઉપર બનાવેલી ભાખરી ખાવા. કા હું રીંગણાનો ઓળો ને બાજરીના રોટલા અને આ ભાખરી પ્લસમાં છે. ઓકે બાજરી રોટલા બાકી ઓળો બનાવીને આવી ઓકે દૂધ બીજું દહીં દહીં અને ચા 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 કોણ પીએ? ગોળ મરચા હા જે તમને રાખવું હોય હારું જે રાખો એ ચા તો કીધું એવું ક્યાં ક્યાંય હતા નહીં હો રસ્તામાં. જયના લગનમાં બહુ મેકઅપ કર્યો. એમ નહીં આ દિલીપ કુમાર હું મેકઅપ કહેતા ને હું સી નતો મેકઅપ અરે મેકઅપ હું ટીકું કે તમારે લગાવી દે એટલે હું ગાડી ડ્રાઈવ કરતો મારથી રાતમાં કઈ કારણ કે નાનો રસ્તામાં હું તો લગાવી ના શકું. હું લગાવી દે એટલે મને એને બધે લગાવી દીધી. રેખાબેન કે આનું ન લગાવે ને કે ખોઈ દે ગાડી હું હતો સીન હું હતો રે કઈ મેં ટીકડી બેઠું અટાણે બેકઅપ ની દીકરી થવા ગાડી વાડીમાં જાય ખોઈ દે. બસ આમ મોઢું આમ. એમ ના હોય. રેખાબેન હાવ ઈમાનદારી કે બધા કરતા ધોળો કોણ હતો? જો આ બિપિનભાઈ રીતેશભાઈ તું મોટો પછી સૌથી બિપિનભાઈ મોટો હું પછી બિપિનભાઈ પછી બિપિન અતુલભાઈ મારથી મોટા હા. પછી હું પછી બિપિન ને અને પછી પછી આપણે કાર્તિક કાર્તિક અમારે કાકાનો નાનો છોકરો કા વિડીયોમાં આવે. કુલ્લા ગયા અને સીધા આવીને ચાની ચૂસકી કાકીએ રેડી રાખી તો બાકી વાહ કાકી ક્યારની ચા પડી હતી ને ક્યારની રાહ જોતા હતા હા આપણે હમણાં અઠવાડિયું વારો લઈ અહીંયા જો લીધો. જલન થાય જલન હિમાંશુભાઈ કીધું તો હિમાંશુભાઈ નો આયા કે તો હિમાંશુ આઈને ખાવું શું કહીએ
થાકી ગઈ બા હજી પહોંચી રહ્યા બધા. હું કલાક પહેલા પહોંચ્યો, એ કલાક પછી બધા પહોંચ્યા. લાવો નંબર દેવા લાવો. સામાન અમે અડધો સામાન હજી તો એક ગાડીનો ગયો ઓલા ઘરે. ભાઈ તમારા કાઢી લીધા? હા બધા લગ્ન કરવા આવ્યા છે હો. લગન પ્રોપર 3 થેલા ગણી લેવાના. હા 3 તો હશે, સાચી વાત છે. તો મારા કેટલા છે? કોના ગણ કેટલા હે? કેટલા? મારા 12 ચાર? 13 છે. 12 થી 13 સાચી? આ માનવા બેન ની વિડિયો આની પાસે ચાલુ રાખ. ઓહ અહીં નીચે પડ્યા છે. જો આ સાઈડ બધા જમવા બેસી ગયેલા છે અને આ સાઈડ બધી લેડીઝોની મીટિંગ ચાલે છે. તો તમારી મીટિંગમાં શું ચાલે છે જરીક અમને જણાવજો. હા વાના રસમ માટે કોઈ મૂકવો હોય તો તમે સજેસ્ટ કરો. તમે કરેલી છે, તમે સજેસ્ટ કરો, આપણે ગોઠવશું કાલે. ઓકે જો અહીંયા બધા મસ્ત જમવા ગોઠવાઈ ગયા છે. હેલો હેલો ઓળો, દહીં, ભાખરી ને પાપડ, દૂધ છાશ જે જોઈએ કા મૈત્રી? દૂધ છાશ જે જોઈએ છે. હા ગામડાનું મજા આવે કા મનીષા? ગરમ ચા કોની હાટ બોલી અત્યારે? આ સિંહ જોવા જાન કે તો હું કે બિપિનભાઈ ની સી જોવા લ્યો કાલે જતા આજ નથી પછી આપણે અમદાવાદ પૂગી જાય પાછો ફોન આવે આ જે જાય હતા. અરે આ બીજું તો હાથ બોલે તો હાથું જ કે બા કોઈ માને નહીં, એમાં કોઈ એવું કરે. ના જોવો હાલો ચેક કરો, જો હોય ને તો જઈએ આપણે. હાલો હાલો ચેક થાય છે. બિપિન તો સર એકવાર કે જમાઈ નો કાઈ કહેતા હતા તે ગીત દે ગીત મેં કે હાથ સો પણ ઈ કે બાપા બોલતા એ વાય બોલે જબરો એમ. જો એ નો બોલે ને કાઈ આપણે એમ કેમ જમવા નથી જાવું. ઈ કે આજકાલ જાવ તો ઓલખરે આપણે ન્યાવ પાકું. ઓલખરે જાય તો એમ કે ઓલખરે આપણે એમ કરીને પણ એનો પ્લસ પોઈન્ટ શું ખબર? એ ગમે એનું દવાખાનું હોય, દિવસમાં જેટલા દિવસ દાખલ કર્યા હોય ને એટલે એટલા દિવસ ડેઈલી હાજરી એની હોય. ડેઈલી ઈ ખાય છે. જો અહીંયા હવે એક બેન બીજી ભળી ગઈ છે, રાધી. આ કાકાની સૌથી નાની દીકરી. અને આ અમાર જમાઈ. જમાઈ સામું જોવો. અમાર જમાઈ રીસાયા. આ ઓલા જેવું કરી એક તો હોય જમાઈ રીસાયા. આ નીકળે આપણે લે. લોક મારે કે નહીં? હવે આવી ગયા. હવે તમારે મોઢું બતાવવું હોય તો બતાવો, નો બતાવવું હોય તો કઈ નહીં. ચાલો જો બધા હવે જઈએ છીએ સિંહ જોવા. જો સિંહ મળે જો વિડીયો ઉતારતા ગયો મારા નહીં થઈ ગયો. ઓકે બસ એટલે આપણે ક્યાંય ધક્કો નથી ખાવો. ઓકે હાલ દેખા બેન, હાલ મજા આવશે. હું બીક લાગે આટલા બધા શું બીક લાગે? હાલ ને ભાઈ હાલ, હું છું ને. હાલ હાલ પેર ચપ્પલ પેર. હાલ દેખાય તો સારું હો સિંહ આપણને. દેખાવે બ્રાઇટનેસ વધારી દો. અરે એમ નહીં, ત્યાં હોવા જોઈએ ને. અચ્છા હા એમ તો દેખાશે જ ને. જાય છે એટલે બધા એક સાઈડ થી ક્યાં નીકળ્યા રેખા બેન આપણે? જંગલ સફારી. જંગલ સફારી. મર્દ બોલ. હાલ ગઈ જવા દે. ફેરો જો આ બધા ઊભા છે અહીંયા. સિંહ ગોતીએ છીએ પણ કઈ દેખાતો નથી. કેટલા વાગ્યા અત્યારે? 10:30 થયા છે. બેલાનું શું છે? હે મળશે? સિંહ મળશે જોવા માટે. 1940 નું બેલું છે ઈ. ટાઈમ લાગશે. કઈ નહીં, હાલો હવે તો પછી. લાગતું નથી. કાલે અભિભાઈ કેજો અમને હોય તો. 11 અને કાકા કે મને વોટ કરાવી. દિલીપ કુમાર કેમ ના? કાકા કેવું કે આકો થોડું ધીમે કા ગાડી કરી દીધી. કેમ જીવા પડ્યા તમ કેમ ધીમા પડ્યા એમ કા? દિલીપ કુમાર તમે ધીમા પડો ન હાલે કાકા. હાલો હકાવો તમારી ગાડી. દિલીપ કુમારને તાણ કરો. હા પણ દિલીપ કુમાર હું મોઢા મોઢા ના નો પાડીએ કે એટલે તાણ આમ જોવે કા દિલીપ કુમાર? આપણે કોઈ નાનો નહીં.